નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝ. નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. વીરપુર તાલુકાના સાલૈયા પ્રાથમિક કેન્દ્ર દ્વારા વીરપુર ખાતે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો. વીરપુર પોલીસ સ્ટેશનના સંયુક્ત રક્તદાન શિબિર યોજાઈ. કેમ્પમાં 73 યુનિટ રક્ત એકત્રિત કરાયું. મહીસાગર જિલ્લામાં કોઈપણ અન્ય બીમારીના દર્દીને લોહીના અભાવે નિરોગી થવામાં અવરોધ ઊભો ન થાય તે માટે જિલ્લા આરોગ્ય વિભાગ અને ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી વીરપુર ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. વીરપુરના મહેમૂદપુરા પેટા આરોગ્ય કેન્દ્ર ખાતે રક્તદાન કેમ્પ યોજાયો હતો. આ રક્તદાન કેમ્પમાં 73 યુનિટ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું. રક્તદાન કેમ્પનું આયોજન તાલુકા હેલ્થ ઓફિસર બીજે માલીવાડના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું, જેમાં વીરપુર પોલીસ સ્ટેશનના પીએસઆઈ ડીપી માલીવાડ, સાલૈયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના આયુષ એમઓ ડીવી ઠાકોર, વીરપુર તાલુકા રેડક્રોસ સોસાયટીના ચેરમેન ડૉક્ટર CN પટેલ, વાઇસ ચેરમેન ડૉક્ટર આશિષ પટેલ, રેડક્રોસ સોસાયટીના પ્રતિનિધિ પૃથ્વીરાજ શુક્લ, જોગીન શુક્લ તેમજ આરોગ્ય અધિકારી વીરપુર તથા કર્મચારીગણ સ્ટાફના સહિતના ઉપસ્થિત રહી રક્તદાન કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. વિસ્તારના પડેપણના સમાચાર જોવા માટે અમારી ચેનલ ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.